હું જોર આવી ગયો ને તો મને કે તમારા ફળિયાની મુઠ્ઠી ધૂળ લેતા હોય. હવે ધૂળમાં કંઈ ભવિષ્ય હોય નરેશભાઈ? ધૂળમાં શું હોય? પણ આપણે ગરજ હતી એટલે આપણે જવું પડે. બીજેથી મુઠ્ઠી ધૂળ લઈને ઉઈ ગયો. ત્યાં કાચ માંડીને જોયું. મને કે તમે ઓહો હો. મેં શું થયું? મને કે સાંભળી એક વખત કહું. મેં બોલો. મને કે તમારા ફળિયાની ધૂળ જોતા મને એવું લાગે છે કે તમારા ખાવા ધાન નહીં રહે. મને કે બોલો. હા, તમે ધાનને પાન થઈ જશો. તમારા ફળિયાની ધૂળ જોતા મને એવું લાગે છે કે તમારો દીકરો મોટો બૂસ મારું થાય છે ને વહેલું મોડું તમને ગામ મુકાવશે. કે તમારા ફળિયાની ધૂળ બહુ અપવિત્ર છે. તો હું મીઠો દાંત કાઢવા. મને કે આટલી બધું ખરાબ ભવિષ્ય છે ને દાંત કાઢો છો? મેં કીધું સાંભળી એક વખત કહું. મને કે બોલો. મેં તમે મને લાવવાનું કીધું ધૂળ, પણ કીધું ઉતાવળમાં હું મારા ફળિયામાં ધૂળ લેતા ભૂલી ગયો. તમારા ફળિયામાં પગ દીધો ને ધૂળ સાંભળી. આ મુઠ્ઠી ભરીને લાવ્યો છું. જે ભવિષ્ય એ તમારું છે કીધું. મેં કંઈ દેવાનું? મને કે ના નીકળો.